નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. પ્રભાસ તીર્થ સોમનાથમાં દેશના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સોમનાથ મંદિર પર એક સાથે સોમનાથ ધર્મધ્વજ અને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ આપણા બંધારણના રૂપમાં ભારતને મળેલ મૌલિક અને ન્યાયિક અસ્મિતાનું જીવંત સ્વરૂપ છે. આ પ્રસંગે ભારત માતા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે તિરંગા રંગના બલૂન આકાશમાં છોડવામાં આવ્યા હતા. પોલીસ, અશ્વદળ અને સુરક્ષા દળો દ્વારા શિસ્તબદ્ધ પરેડ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ ઉપરાંત બેન્ડ નિદર્શન, શાસ્ત્રીય નૃત્ય અને રાસ સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. ઉદય સાઈડમાં રે, ઉદય અટિયા. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.